દર્શન કરીને આવતા રહ્યા વીર વસરાજ દાદાના, જે કે તમે સામે જોઈ શકો છો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને આજના બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું હતું વસરાજ દાદાના દર્શન કરવા માટે ને ચલો પહેલાં આપણે તૈયાર બિયાર થઈ જઈએ અને પછી જઈએ. અને જુઓ કે આજ તો કંઈક વાતાવરણ આવું હોય, આજ તો સારું હોય વાતાવરણ બધા દિવસો કરતાં. અઠવાડિયાથી તો વાદળા જતા નકરા, પણ આજ થોડાક ઓછા પડી ગયા. આજ તો થોડુંક ચોખ્ખું વાતાવરણ છે. અને આપણે સોલર પણ ચાલુ કરી નાખીએ અત્યારમાં, કારણ કે આપણે તો આજ સોલર ચાલુ થઈ ગઈ. જો કે આપણે પાણી કમ્પ્લીટ આવે છે. ચલો હવે આપણે તૈયાર બિયાર થઈ જઈએ. ફાઇનલી હવે આપણે મેહુલભાઈ ને બધા આવી ગયા છે ને હવે જવાનું આપણે વીર વછરાજ દાદાના દર્શન કરવા માટે. બન્યા રહેજો અને જઈએ છીએ વીર વછરાજ દાદાના દર્શન કરવા માટે. તો રાહુલ તૈયાર તું? ચાલો હવે આપણે જવા દઈએ વસરાજ દાદા દર્શન કરવા માટે. અને ફાઇનલી આપણે વીર વસરાજ દાદા પહોંચી ગયા ને ખાલી સાધનો જો આવે એમ ખાલી બધી બાજુ નકરા ગોરે ફરતી સાધન સાધન આવે. ચલો હવે આપણે જવા દઈએ દર્શન કરવા માટે. ને ફાઇનલી આપણે હે ને વીર વસરાજ દાદાની જગ્યાએ પહોંચી ગયા ને જુઓ કે સામે આપણે ભીડ કેટલી છે. અને જુઓ મેહુલભાઈ મેહુલ ને બધા આપણે આવી ગયા છે. અને સામે તો ભીડ એટલી એમ કે વાત જ જાવ દો. તો ચલો હવે આપણે જઈએ દર્શન કરવા માટે. આપણે હે ને વીર વસરાજ દાદા દર્શન કરવા માટે પહોંચી ગયા છે ને. અને જુઓ આપણે હે ને દર્શન કરીને આવતા રહ્યા વીર વસરાજ દાદાના, જે કે તમે સામે જોઈ શકો છો. ચાલો હવે આપણે લઈએ હવે આપણે પ્રસાદી કરવા જઈએ. અને જો આપણે મેહુલભાઈ અને રાહુલભાઈ બધા જઈએ પ્રસાદી કરવા માટે. ચાલો હવે આપણે પ્રસાદી કરવા માટે જવા દઈએ. આપણે સામે જ જવાનું હોય એટલે હવે આપણે વાસરા દાદાની પ્રસાદી કરવા માટે બેસી ગયા. જો મિત્રો આ રહી આપણે વાસરા દાદાની પ્રસાદી છે. આગળ મેન શું ઘણા ખબર પ્રસાદીમાં આપણે દાદાના ચોખા ઘણા મેન આગળ પ્રસાદીમાં જોવા જતા કયા પ્રસાદી કરી લઈએ આપણે. ચલો હવે આપણે પ્રસાદી કરી લઈએ વાસરા દાદાની. પ્રસાદી કરીને આવતા રહ્યા. જુઓ મિત્રો આપણે વાસરા દાદાની પ્રસાદી કરી લીધી. ચલો હવે હાથને નાખીને સારી જગ્યાએ મૂકી દઈએ. ચલો હવે જાઓ આપણે વસરાજ દાદાના મંદિર આપણે જમીને પ્રસાદી કરીને આવી ગયા. જાતે કે આપણે રામાપીરનું મંદિર આવેલું હોય. જો બધા ભાઈબંધો આ રહ્યા. જો મિત્રો આ રહ્યું હોય આપણું રામાપીરનું મંદિર, જે કે તમે જોઈ શકો છો. ચલો હવે આપણે જવા દઈએ બીજા મંદિર. મિત્રો હવે આખો મેળો ફરીને આપણે આવી ગયા છે ને હવે આપણે જવાનું હતું રનની અંદર, એટલે કે આપણે સાપરે. અને હવે આપણે બધા તૈયાર થઈ ગયા ને જો હવે મેહુલભાઈ બધા બાઇક લઈને કેમ ખબર ઉતાવળ હે ખાલી મોસમ તો થઈ ગયું. આપણે જો ખાલી આમ મોસમ જેવો ચડ્યું, વરસાદ આવ્યો થયું છે. એટલે ચલો હવે આપણે જવા દઈએ. ફાઇનલી આપણે હે ને વસરાજ દાદાના મેળામાં આવતા રહ્યા. અને હવે જવાનું હતું આપણે સુયા ભરવા માટે, જે કે આપણે સામે હે સુયા પડ્યા છે આજ. તો ચલો હવે આપણે જવા દઈએ સુયા ભરવા માટે. અને જોવા મિત્રો અત્યારનું વાતાવરણ કંઈક આવું હોય. આપણે વસરાજ દાદા હતા તાણે તો વરસાદ આવ્યું થઈ ગયું હતું વાતાવરણ. ચલો હવે જવા દઈએ આપણે સુયા ભરવા માટે. આપણે ફાઇનલી છે ને સાંજના સમયે સુયા ભરી નાખ્યા. અને આપણે ત્યાં હે ને ગાડી કટા ભરવા માટે પણ આવી ગઈ. ને જુઓ રાહુલભાઈ હે ને કટા હાથે હે. અને આપણે ત્યાં હે ને હવે ગાડી સુયા કટા ભરવા માટે આવી ગઈ. જે કે આપણે જોડા તરફ જઈએ જેને કે આપણે ઘરે પહોંચી જાય અહીંયા બહાર ઇમ્પોર્ટ થઈ જાય. એટલે કે અલગ અલગ રાજ્યોમાં કટા મેકલવામાં આવે, જે કે કંપનીઓમાં મેકલવામાં આવે, એ સુકામાં આવે એ આપણે નથી ખબર. અહીંયા લઈ જાય તો જુઓ કટા ભરે આપણે. તો ચલો હવે આપણે લખાઈ લઈએ કટા કેટલા થયા. આપણે 60-61 જેવા કટા ભર્યા છે સુયાના, એ કે આજ જ ભર્યા આપણે. આટલા દિવસે એમ તો થતા નહોતા. તો ચલો જુઓ કે આપણે આ ગાડી આવી જઈ કટા ભરવા. જો કે આપણે કટા ભર્યા. જો રાહુલભાઈ કટા હાથે એ કે તૂટી લાયા થોડા ઘણા કટા. તો ચલો જુઓ કે હવે આપણે કટા ગાડીના ભરી જાય એટલે આપણે કટા લખાઈ લઈએ. તો કંઈક આ ભારીને અત્યારે જ ભરી લાયા સુયાના કટા. જુઓ કે આ બધા અત્યારે જ ભર્યા છે. અને હવે આપણે કટા ભરી જાય એટલે આપણે ડાયરીમાં લખી લઈએ. તો ચલો જુઓ ફાઇનલી આપણે હે ને સુયા ભરીને ગાડી જવા માંડીએ. અને જુઓ મિત્રો કટા ભરી નાખ્યા આપણે સુયા, એટલે કટા ભરીને હવે ગાડી જાય ને સંજવાડા બાજુ. અને આ સુયા છે ને આપણે જે કે ગુલ્ફીને એવું ખાઈએ ને આઈસ્ક્રીમ વગેરે એમાં યુઝ થાય. એટલે કે એને જમાવવા માટે યુઝ થાય, આમ કંઈ નહીં. એટલે એવા જમાવવા માટે યુઝ થાય. એટલે એવું કેમિકલ બનાવે એટલે એને જામી જાય. એટલે આમ પડખે નાખી દે ને તોય ગુલ્ફીને એવું જામી જાય, પેપ્સીને એવું.
તો હવે આપણે જવા દઈએ સાપરે બાજુ. તમને પણ ખબર પડી ગઈ કે આ સૂયા શું કામ આવે, તો ઠંડામાં કામ આવે, એટલે કે જમાડવા માટે ગમે તે વસ્તુ. અને ચલો હવે આપણે જવા દઈએ સાપરે બાજુ. અને જુઓ કે અંધારા જેવું થવા આવ્યું. હવે આપણે સાંજના હે ને સાપરે આવી ગયા, અને હવે અત્યારે કહીએ આપણે બદામ જે કે આપણે કટામાં એને મળી, જે કે આપણે સૂયાના કટા ભર્યા ને એમાં એને આપણે બદામ મળી છે. તો આપણે હે ને બદામ તો ઘણી વધી નીકળી હતી, પણ હે ને આપણે આટલી બદામ ખાવા માટે લીધી છે. અને જુઓ કે સામે આપણે જુઓ સનસેટ થાય, તમને દેખાતો જ હશે સાંજનો. વાદળા હે ને એના હિસાબે ચોખ્ખો ના દેખાય, પણ આપણે હે ને હવે મળીએ કાલ સવારે. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચ ટાઈમ. તો બાય બાય.